નથી લગ્ન પ્રસંગ માટે સુરત આવેલી મહિલાના હાથમાંથી મોટરસાયકલ ઉપર લેડીઝ પર્સ સ્નેચિંગ કરનાર 2 આરોપીઓ પૈકી એક આરોપીની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે। આરોપીની ધરપકડ બાદ પોલીસને જાણ થઈ કે આરોપી કોઈ એક કે બે નહીં પરંતુ 10 જેટલા ગુનામાં આરોપી છે। સુરત શહેરના સલાબતપુરા, પૂર્ણા, કાપોદ્રા, ઉધના, ખટોદરા, મૈદરપુરા, લિંબાયત, સચિન, ડિંડોલી, ખટોદરા વિસ્તારમાં બાઇક પર બેસીને મહિલાઓ અને વૃદ્ધો લોકોને ટાર્ગેટ કરનાર ગેંગના એક આરોપીની સુરત મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે। અનીશ ભેસ્તાનમાં રહે છે અને તેની ઉપર મારામારી અને સ્નેચિંગના 10 જેટલા ગુના નોંધાયા છે। જ્યારે આરોપી શોએબ ઉર્ફે લાલ રહીશ ખાન પઠાણની શોધખોળ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક પર્સ સ્નેચિંગનો ગુનો દાખલ થયો હતો। મુંબઈથી સુરત લગ્ન પ્રસંગ માટે આવેલી મહિલા રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જતા હતા। તે દરમિયાન બાઇક પર 2 આવેલા લોકો પર્સ સ્નેચિંગ કરી નાસી ગયા હતા। પર્સની અંદર સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા હતા, જેની કુલ કિંમત 3 લાખ રૂપિયાથી પણ વધુ હતી। આ અંગે તરત જ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો। ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા। એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા। એ વખતે બાઇક ઉપર 2 માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો। આ ગુનાની તપાસ અમારા મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ યુનુસ બેગ એને ભેસ્તાના વાસનો રહેવાસી છે અને પકડી પાડેલ છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગણતરીના કલાકોમાં આરોપી અનીશની ધરપકડ કરવામાં આવી હતી। જે બાઇક પર આ લોકોએ પર્સ સ્નેચિંગ કરી હતી તેને પણ કબજે લેવામાં આવી છે। હાલ જે અન્ય આરોપી છે તેને પકડવાના બાકી છે। અનીશ ઉપર સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ છે। વોન્ટેડ શોએબ ઉપર 45 કરતા પણ વધુ ગુના મારામારી અને લૂંટ અને સ્નેચિંગના ગુના દાખલ છે। તો આ હતા અત્યાર સુધીના